વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। હવે વાત કરીશું એક એવા એન્જિનિયરની કે જેમણે નોકરી કરવાના બદલે ખેતી પસંદ કરી અને હવે ખેતીમાં લાખો રૂપિયા કમાય છે। કચ્છના અબડાસા તાલુકાના કનકપર ગામના યુવા ખેડૂત વાડીલાલભાઈ પટેલ। વાડીલાલભાઈ ખેતીના પાકા એન્જિનિયર છે એમ કહીએ તો ખોટું ન ગણાય। તેઓએ 1996માં બીઈ સિવિલ એન્જિનિયરિંગની પરીક્ષા પાસ કરીને થોડો સમય કન્સ્ટ્રક્શન અને સિવિલ એન્જિનિયરિંગને લગતા કાર્યો પણ કર્યા। નોકરી મળી છતાં તેમણે નોકરી ન સ્વીકારી। વાડીલાલભાઈને તો પોતાના ગામની ખેતી સુધારવી હતી। પોતાનો ધ્યેય પૂર્ણ કરવા વાડીલાલભાઈ વર્ષ 2003માં ખેતી ક્ષેત્રે જોડાયા। જે પરંપરાગત ખેતી થતી હતી તેમાં પ્રથમ તો શું ફેરફાર કરી શકાય અને વધારે ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય તે અંગે માહિતી મેળવી અને પોતે તો આધુનિક ખેતી કરતા થયા, પણ આખા ગામના ખેડૂતોને પણ નવી દિશા તરફ વાળ્યા। મારો અભ્યાસ સિવિલ એન્જિનિયરિંગ છે। મેં બી સિવિલ કર્યું છે। હું 96નો પાસ આઉટ છું અને શરૂઆતમાં મેં કન્સ્ટ્રક્શન અને સિવિલ એન્જિનિયરિંગ લગતા મેં કામ કરેલા હતા। પછી મારી પોતાના બાપદાદાની જે જમીન હતી જે આપણી જૂની પુરાણી પદ્ધતિથી ખેતી થતી હતી એવું વિચાર્યું કે આ જે ખેતી છે એ ખેતીને કઈ રીતે ફેરફાર કરી શકીએ એટલે પછી 2002-3ની સાલ પછી હું આ ખેતીમાં જોડાણું છું અને ધીમે ધીમે આનામાં બધા ડેવલપમેન્ટ સુધારા કરતો ગયો છું અને આજે અમે એક તમે જોઈ શકો છો આવી બધી એક સારી ખેતી મેં પણ કરી છે અને મારા આખા ગામને કરાવી છે। અબડાસા તાલુકો કચ્છનો પછાત તાલુકો છે, ત્યારે અહીંના ખેડૂતોને આગળ લાવવા વાડીલાલભાઈએ ગામની ખેતીથી શરૂઆત કરી। સૌપ્રથમ તેમણે ગામના ખેડૂતોને ટપક પદ્ધતિથી ખેતી કરવા સમજાવ્યા, તેના ફાયદા સમજાવ્યા। કનકપર ગામમાં 1500 હેક્ટર જમીન છે અને વાડીલાલભાઈના પ્રતાપે છેલ્લા 1 વર્ષમાં ગામ 100% ટપક પદ્ધતિથી ખેતી કરતું ગામ બન્યું છે। બદલાવમાં પહેલી વાત તો તમને હું ટપક સિંચાઈની વાત કરું કે જે કચ્છ વિસ્તાર છે, અબડાસા વિસ્તાર છે, જે બોરવેલના પાણીથી ખેતી કરીએ છીએ, પાણીનો પુષ્કળ જેમને તેમ વેરફાર થાય તેના કરતાં ટપક સિંચાઈથી ખેતી કરીએ તો 60% આસપાસ જે પાણી બચે છે જે અને એના સિવાય તો ઘણી બધી બીજા ફાયદા છે। ટપક પદ્ધતિની મદદથી દરેક પાક લઈ શકાય છે તેવી સમજ ખેડૂતોને વાડીલાલભાઈ આપે છે। એના ફાયદા ગણાવતા તેઓ કહે છે કે પાણીનો બચાવ થાય છે, વીજળી બચે છે અને પૈસાની પણ બચત થાય છે, જ્યારે ઉત્પાદન 3 ગણું મળે છે। વાડીલાલભાઈ આધુનિક ખેતીમાં મલ્ચિંગ તરફ વળ્યા છે। મલ્ચિંગથી ખેતી વધુ સારી થાય છે। મલ્ચિંગ પદ્ધતિથી રોકડિયા પાકોની ખેતી કરીને ઝડપથી અને વધારે ઉત્પાદન મેળવી શકાય છે। વાડીલાલભાઈ પાસે પોતાની 110 એકર જમીન છે અને તેમાંથી આજે તેઓ ખૂબ સારું ઉત્પાદન મેળવી રહ્યા છે। ખેતીની આધુનિક ટેકનોલોજી ડ્રીપની સાથે આ મલ્ચિંગ એની સાથેના બધા કેશ ક્રોપ, શરૂઆતમાં અમે કપાસ, એરંડા એના પણ ક્રોપ લેતા, હવે બધા આપણા કેશ ક્રોપ છે જે દાડમ છે, પપૈયા છે, તરબૂચ છે અને હમણાં એક નવું અમે એપલ બોર પણનું વાવેતર કરેલું છે। વાડીલાલભાઈ સિવિલ એન્જિનિયર હોવાથી ખેતીમાં આવતી નવી ટેકનોલોજીથી સતત માહિતગાર થતા રહે છે। સરકારી યોજનાઓનો લાભ પણ ગામના ખેડૂતોને મળે તે માટે સતત જાગૃત રહે છે। ખેતી માટે કૃષિ વૈજ્ઞાનિકોનો વિવિધ પાકો માટે અભિપ્રાય લેતા રહે છે અને ખેતીમાં તેમના વિચાર અને કોઠા સૂઝનો ઉપયોગ કરતા રહે છે, જેના કારણે તેઓ ખેતીમાં ખૂબ સફળ થયા છે। આ બધું ટેકનોલોજીનું અપગ્રેડેશન અને આપણું સોચ કે આવું હોવું જોઈએ આ બધું કરતા જઈએ છીએ અને સાથે ગામના બધા જેટલા પણ ખેડૂતો છે એ બધા આ વસ્તુમાં જોડાય છે અને આપણા જે સરકારશ્રીની યોજનાઓ છે કે વૈજ્ઞાનિકોને પણ આપણે વ્યૂ લેતા હોઈએ છીએ, એ પણ આપણી સાથે અવારનવાર મુલાકાત કરતા હોય છે, અમે એમની સાથે અવેરનેસના કાર્યક્રમો કરતા હોઈએ છીએ। એના કારણે આ ટીમ વર્ક આખું અમે એક સારું એવું કરી શક્યા છીએ। મેં પણ કર્યું છે અને મારા ગામના દરેક ખેડૂતોને કરાવ્યું છે। વાડીલાલભાઈ અત્યારે પોતાના ખેતરમાં તરબૂચ અને પપૈયાની ખેતી મલ્ચિંગ પદ્ધતિથી કરી રહ્યા છે। મલ્ચિંગ પદ્ધતિમાં ખેતરમાં નાની પાળીઓ બાંધવામાં આવે છે અને તેના પર પ્લાસ્ટિક બિછાવવામાં આવે છે। આ પદ્ધતિથી પાકને પાણી આપવાથી પાણીનો વપરાશ ઓછો થાય છે, જમીનનું તાપમાન જળવાઈ રહે છે, જેથી બનાવેલી પાળમાં અળસિયા પણ વધારે રહે છે। એટલું જ નહીં, મલ્ચિંગ પદ્ધતિના કારણે નિંદામણની જફામાંથી પણ મુક્તિ મળે છે। જેવી રીતે ડ્રીપ ખેતી માટે આશીર્વાદ છે એવી રીતે મલ્ચિંગ પણ હું માનું છું એકદમ આશીર્વાદ છે।
મલ્ચિંગના તો એટલા બધા ફાયદા છે કે પહેલી તમને વાત કરું કે જમીનનું જે સોઇલ ટેમ્પરેચર છે જે એ મેન્ટેન રહે છે. પછી પાણીનું બાષ્પીભવન અટકી જાય છે. એનાથી લગભગ 20 થી 30% પાણીનું બાષ્પીભવન અટકે છે. મેન જે વીડીસાઇડ આપણો જે ઘાસનો પ્રોબ્લેમ છે, જે આજુબાજુ ઘાસ ઉગે છે, એ પણ ઘાસ આનાથી કંટ્રોલ થાય, ઘાસ નથી ઉગતું, રેવાઈ જાય છે. અને બીજું વસ્તુ તમને કહું કે આ મલ્ચિંગનો બેડ બનાવવાથી જેવી રીતે આપણે અળસિયાનું બેડ બનાવીએ છીએ એવો જ બેડ બની જાય છે અને આનામાં પુષ્કળ પ્રમાણમાં અળસિયા પેદા થાય છે. એ અળસિયા છે એ ખેતી માટે બહુ ઉપયોગી છે, બધા આપણે જાણીએ છીએ. ખેતીવાડી વિસ્તરણ અધિકારી પણ કનકપર ગામના જાગૃત ખેડૂતોની સિદ્ધિથી ખુશ છે અને તેમની સતત નોંધ લે છે. અબડાસા તાલુકામાં કનકપર ગામે 100% ટપક પદ્ધતિથી ખેતી કરતા ગામ તરીકેની સિદ્ધિ મેળવી ત્યારે ખેતીવાડી વિસ્તરણ અધિકારીએ વાડીલાલભાઈનો ખાસ આભાર માન્યો હતો. નોકરી ઠુકરાવીને વાડીલાલભાઈ ખેતી તરફ વળ્યા એ ઘટના આખા ગામ માટે ફાયદાનો સોદો સાબિત થઈ છે. કે પહેલા તો સ્થાનિક ખેડૂતોને ટપક પદ્ધતિથી આધુનિક ખેતી પદ્ધતિની કોઈ જાણકારી હતી જ નહીં, પરંતુ આ ગામના એન્જિનિયર અને ખેડૂત એવા વાડીલાલભાઈએ પોતે એન્જિનિયર બી સિવિલ બન્યા પછી પણ નોકરીને ઠોકરાવી અને પોતાની ખેતીને પ્રાધાન્ય આપ્યું કે મારે મારા ગામની ખેતીને આગળ વધારવી છે, હું કંઈક કરીશ તો બીજા આગળ કંઈક કરશે. એટલે એમને ખેતીમાં પોતે જે એટલે ધ્યાન આપ્યું એને કારણે બાકીના બધા ખેડૂતોએ ખેતીની અંદર ધ્યાન દેવાનું ચાલુ કર્યું. એ પછી ઘટના એ બની કે સ્ટેપ બાય સ્ટેપ ખેડૂતોને ટપક પદ્ધતિ ઉપર લઈ ગયા. ખેતીવાડી અધિકારી હેમુદાન કચ્છમાં છેલ્લા 30 વર્ષથી ખેતીવાડી શાખામાં ફરજ બજાવી રહ્યા છે. તેમના અનુભવ પ્રમાણે અબડાસા સૂકો વિસ્તાર છે, જેથી ખેતી પણ ઓછી થતી હતી. હવે કનકપર ગામના વાડીલાલભાઈની ખેતી પ્રત્યેની જાગૃતિને લઈને ગામમાં ટપક પદ્ધતિની સાથે ખેતીનો વાવેતર વિસ્તાર પણ વધ્યો છે અને પહેલા ખેતીમાં જેટલી આવક થતી તેનાથી આવક બમણી થઈ છે. વાડીલાલભાઈ ખેતી પ્રત્યે જાગૃત હોવાથી સરકારે તેમને કૃષિ ઋષિ તરીકેનો પુરસ્કાર આપીને બિરદાવ્યા છે. કનકપરમાં આમ જોવા જો તો 2005 પહેલા ધોરિયા પદ્ધતિથી ખેતી થતી હતી. એને કારણે ગામમાં અત્યારે હાલ જે કંઈ ખેતી થાય છે એના કરતાં ત્રીજો ભાગ જ ખેતી થતી હતી. ટપક પદ્ધતિ આવવાને કારણે વાવેતર થોડુંક વધ્યું. ટપક પદ્ધતિ આવે એના પહેલાં આ આખા ગામમાંથી 75 કે 100 જેવી ગાડીઓ કપાસની ભરાતી હતી. અત્યારે એની સીધી ડબલ ગાડીઓ ભરાવાની ચાલુ થઈ ગઈ, એટલે કે ઉત્પાદન બમણું થઈ ગયું. વાડીલાલભાઈ પોતે માને છે કે ગામની ખેતી હજુ પણ વધારે સારી થઈ શકે છે. આ માટે હાલ કનકપર ગામની બાજુમાં જે કંકાવટી ડેમ આવેલો છે તેનું પાણી નહેર વાટે આપવામાં આવે છે અને તેની મદદથી 1200 થી 1500 એકરમાં પિયત થઈ શકે છે. તેના બદલે સરકાર જો નહેરના બદલે પાણીની પાઇપલાઇનથી પાણી આપે અને અમુક અંતરના ગાળે પાણીનો ટાંકાની મદદથી સંગ્રહ કરવામાં આવે તો ખેડૂતો ટપક પદ્ધતિની મદદથી હાલ જે 1500 એકર જમીનમાં ખેતી કરી શકે છે તે 10,000 એકર જમીનમાં ખેતી કરી શકે તેમ છે. એટલું જ નહીં, એ પાણીથી ખેડૂતો એક પાક નહીં પણ 3 પાક લઈ શકે તેમ છે. સરકાર લેવલે આવું એક વિચારવામાં આવે કે જેટલા આપણા ડેમો છે, જે સમજી લો, જો આપણે આ જગ્યાએ ઊભા છીએ એની બાજુમાં જે કનકાવતી ડેમ જાય છે એની બાજુમાં જ એની કનકાવતીની કેનાલ જાય છે. હવે જો એ ડેમમાં પાણી 540 MCFT પાણી ભરાય છે અને એ પાણી ખુલ્લા પિયતથી ખેડૂતોને આપીએ છીએ અને માત્ર ને માત્ર 1200 થી 1500 એકર જમીન એનાથી ખુલ્લા પિયતથી થાય છે. મારું એવું ગણિત છે કે એ પાણી જો ખુલ્લું પિયત બંધ કરી દેવામાં આવે અને ખેડૂતોને ખેતરો સુધી મોટી પાઇપલાઇન આપવામાં આવે અને અમુક જગ્યાએ એનું સ્ટોરેજ કરી અને એ જો પાણી ડ્રીપથી આપવામાં આવે તો એ જ પાણી છે જે 540 MCFT કનકાવતી ડેમમાં પાણી ભરાય છે એનાથી આપણે 10,000 એકરનું પિયત કરી શકીએ અને 3 પાડા આપણે એનાથી પાક લઈ શકીએ એવી એનામાં જોગવાઈ થઈ શકે એવું છે. ખાલી આપણે મેનેજમેન્ટ અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જ ખાલી વિચારવાની છે. ખેતીમાં મુશ્કેલી કે પડકારો જોઈએ તો ખેતી પાકને જાનવરો નુકસાન કરે છે. એ માટે મજબૂત વાડ બનાવવી પડે જે પ્રમાણમાં ખર્ચાળ છે. જ્યારે ખેતીમાં પાણીનો બગાડ ન થાય તે માટે પાકા હોજ બનાવવાનું મોંઘું પડે છે. એટલે વાડીલાલભાઈ માને છે કે સરકાર દ્વારા કાચા હોજ બાંધવામાં સબસિડી આપવામાં આવે તો પાણીનું વધારે જતન કરીને ટપક પદ્ધતિથી હજુ વધુ જમીનમાં ખેતી કરી શકાય તેમ છે. થોડાક જંગલી જાનવરો કે આવા બધાની તકલીફો છે જે એને જો ફેન્સિંગનું વ્યવસ્થિત થાય તો ઘણું બધું પાકને આપણે ઇઝીલી બચાવી શકીએ એમ છે. આપણે આ જે ખેતરમાં ઊભા છીએ જે એનામાં જો આ ખેડૂત છે, મારા ગામના જ ખેડૂત છે વસંતભાઈ, એમને આખું ફેન્સિંગ તૈયાર કર્યું છે જે
એનામાં કોઈ પણ એક ભૂંડ પણ અથવા જંગલી સુવર પણ અંદર ઘૂસી શકે નહીં, આ ટાઈપનું એને કામગીરી કરી છે. સાથે તમે આ જોયું બાજુમાં એમને હોજ બનાવ્યો છે, જે કાચા હોજમાં પાણીનો સંગ્રહ કરીને પછી જો લેવામાં આવે તો એનામાં 20 થી 30% પાણી તો સીપેજ થઈને જમીનમાં ઉતરી જાય. એના કારણે એને ઓછા ખર્ચે અને આ પ્લાસ્ટિક 500 માઇક્રોની પ્લાસ્ટિક લગાડી અને પાણીનો સ્ટોરેજ કર્યો છે, એકદમ સરસ છે. અને એક પણ ટીપું પાણી તમારું ક્યાં પણ જમીનમાં સીપેજ થઈ શકે એમ નથી એમ. તો આવી જોગવાઈમાં સરકાર લેવલે પણ અથવા જૂથ લેવલે કંઈક પ્રોત્સાહન આપવામાં આવે અને દરેક ખેડૂતો અપનાવે એવું આપણે એક આયોજન ગોઠવવાની જરૂર છે આ બાબતે. દાહોદથી કનક પર ખેતી મજૂરી કામ અર્થે આવેલા કમજીભાઈ કહે છે કે પહેલા તો અબડાસામાં ક્યારા પદ્ધતિથી ખેતી થતી હતી, તેમાંય ઉનાળુ પાક તો કોઈ લેતા જ નહોતા. પાણીની તકલીફ હોવાથી ખેડૂતો પણ કોઈ સાહસ કરવા તૈયાર નહોતા. આજે કનકપર ગામમાં ખેતી પાક લહેરાઈ રહ્યા છે અને 200 જેટલા આદિવાસી ખેત મજૂરોને રોજી મળી રહી છે. ઉનાળામાં હતી જ નહીં ખેતી. હું જે વખતમાં 11 વર્ષ પહેલા આવ્યો ત્યારે ખેતી હતી જ નહીં અહીંયા. ખાલી કપાસ કરતા એ ખાલી ચોમાસા પૂર્વક અને મહા મહિનામાં પૂરો થઈ જતો. ત્યાં છતાં પછી તો હોય જ નહીં, પાણીની સગવડ હોય ને બીજી બધી સગવડ હોય ને, એટલે માટે બધું એ ખેતી કરતા જ નહોતા ઉનાળામાં. હું પહેલી વાર આવ્યો અને મેં પોતે વાડીલાલભાઈ પાસે મગફળીની ખેતી કરેલી આ વાડીમાં 11 વર્ષ પહેલાની વાત. બાકી બીજી જગ્યાએ કોઈ જગ્યાએ ખેતી નાળું નહોતી. એક સમયે જૂની પેઢીના ખેડૂતો એવું માનતા હતા કે ટીપે ટીપે તો વળી ખેતી કેવી રીતે થાય. જોકે વાડીલાલભાઈએ એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસ પછી નોકરી કરવાના બદલે ખેતીમાં ઝંપલાવ્યું અને જે વડીલો નહોતા માનતા તેને પોતાના ખેતરમાં કરી બતાવ્યું તો બધાને થયું કે ટપક પદ્ધતિમાં ફાયદો છે. હવે કનકપર ગામ આખું ટપક પદ્ધતિથી ખેતી કરે છે. ખેતીમાં પહેલો તો ખુલ્લે પાણી પીવડાવતો, હવે ડ્રીપ અપનાવી. અમારા વડીલો જતી વખતે પણ કહેતા ટીપે ટીપે ખેતી ના થાય. અમે જુવા વર્ષ ગામના પૂરા ટીમ આખી ડ્રીપ અપનાવી, તેના પછી બહુ ફાયદા છે. ડ્રીપનું કોનામાંથી શીખ્યા ખાસ? ખાસ તો અમે બધા જુવા આજુબાજુ વિસ્તારમાં ફેરવા ગયા, ગુજરાત છે ગમે ત્યાં, એ લોકોને મુલાકાત લીધી ખેડૂતની, પછી અમે અપનાવી. અમારા ગામમાં 100% ડ્રીપ છે આજ કનકપુરમાં. બધા કોપર પાક એનામાં જ વાવ્યું છે. ટોટલ ઉનાળુ છે, મગફળી, ગુવાર, સૂરજમુખી, બાજરી, બધું ડ્રીપથી જ પાક વાવ્યું છે. આજે કનકપર ગામના ખેડૂતોને જૂથ ખેતી કરતા વાડીલાલભાઈએ શીખવ્યું. હવે તો ટપક પદ્ધતિ આખા ગામના ખેડૂતોએ અપનાવી લીધી છે. ઉત્પાદન થયેલા માલને બજાર સુધી પહોંચાડવાની વાત હોય કે વધુ ભાવ મેળવવાની બાબત હોય, વાડીલાલભાઈ તમામ ખેડૂતોને મદદરૂપ થાય છે. પોતાના ગામમાં પાકતા તરબૂચ, પપૈયા અને દાડમ અમદાવાદ, ભાવનગર કે જ્યાં ભાવ વધારે મળે ત્યાં સુધી પહોંચાડે છે. કેમેરામેન નરેશ બોટિયા સાથે ભરત ડોડિયા, VTV, ભુજ.